તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ખેતરમાં અને આ જોઈ શકો છો તમે મકાઈ. જોવા જેવું બધું ઘણું બધું છે, બતાવશું તમને. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ખેતરમાં અને આ જોઈ શકો છો તમે મકાઈ. બહુ સારી મકાઈ થઈ છે અમારે. મિત્રો, આ ડાંગર ઓરેલી છે, રોકેલી બતાવીએ તમને. રોકેલી બતાવે તમે આગળ જઈને. તો હું ને આકાશભાઈ આવી ગયા છે ખેતરમાં. ઘણા દિવસ થઈ ગયા ખેતરમાં આવ્યા નતા, તો ખેતર જવું પડે હવે. તો મિત્રો, આ ડાંગર રોપેલી છે, જોઈ શકો છો તમે. 2-3 દિવસ થઈ ગયા છે રોપવામાં. આ વર્ષે ડાંગર સારી થવાની છે લાગે, એટલે આ વર્ષે નબળું જેવું નથી. વરસાદની મોસમ છે. આ ડાંગરમાં પાણી ભરેલું છે, જોઈ શકો છો તમે. 4-5 દિવસમાં ખાતર છાંટવું પડશે એવું લાગે છે. આ જરાક નબળી ડાંગર છે. આ ડાંગર અમારે આગળને રોપેલી છે, કેવી છે બતાવું તમને. આ 10 દિવસ થઈ ચૂક્યા છે ડાંગરના. તો હું ને વિશાનભાઈ આવી ગયા હતા જોવા માટે. આજે તો નજારો અહીંનો બતાવો તમને. આ છે અમારા ગામનો નજારો, જોઈ શકો છો. આ છે આપણા આકાશભાઈ. હેલો અહીંયા હું. જોવા જેવું બધું ઘણું બધું છે, બતાવશું તમને. મળે હવે નેક્સ્ટ વિડીયોમાં. ચલો, તો હેલો ગાઈઝ, અમે વિશાંતભાઈને નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. તો મળીએ પછી આપણે નવા બ્લોગમાં. થેન્ક યુ.